અંકલે નથી આપ્યું, હું મોકલી દઉં છું આપને. મન સમદર પડઘા. એક મિનિટ. અંકલને મોકલાયું છે મેં. આપને મેં મોકલાઈ દીધું. ઓકે, એક મિનિટ. એક મિનિટ. દેખાય છે? હા, ઓકે. સરસ. સ્ટાર્ટ. જય બોલો. સચિદાન. મન સમંદર પડઘા, તે કથિતમ આકાશ, તન ધર તલ ભૂમિ, અંતે અવ્યાબા. મન સમદર પડઘા, તે કથિતમ આકાશ, ધન તર તલ ભૂમિ, અંતે અવ્યાબા. કેવળ જ્ઞાનાકાર, શુદ્ધાત્માનો પ્રકાશ, જ્ઞેયોનો જ્ઞાતા, આરંપાર ઉજાડ, પરછાઈ પડદા, અપ્પે ના અડતા. નિશંક નિર્ભયતા, અસંગ પદ સંપ્રાપ્ત. મન સમદર પડઘા, તે કટિતમ આકાશ, તન ધર તલ ભૂમિ, અંતે અવ્યાબા. સંચિત કર્મ પ્રતિ પડઘા મે મમતા, દૈહિક આસક્તિ, સંપદ ગેરમણા. હું છું શુદ્ધાત્મા, વ્યક્ત પરમાત્મા. અવસ્થા પલટંત, સુખદ શાંત સમા. મન સમદર પડઘા, તે કટિતમ આકાશ, તન ધર તલ ભૂમિ, અંતે અવ્યાબા. કેવળ આત્મ સિવાય, માત્ર બધું પૂદગલ. આવન જાવન ને જોનારો અવિચલ, જ્ઞાની પુરુષ અપના, મોક્ષક સિદ્ધાત્મા. બાકી જગ સપના, ઉકેલે છે મહાત્મા,
ज्ञानी पुरुष अपना मोक्ष का सिद्धात्मा बाकी जग सपना उकेले छे महात्मा मन समदर પડઘા તે કથિતમ આકાશ તન ધર તલ ભૂમિ અંતે અવ્યાભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. દીપકાનંદજી, આજે મન ઉપર આપણું સત્સંગ થયું ને, તો આ સિલેક્ટ કર્યું, પણ આમાં આપ ફર્સ્ટ પેરેગ્રાફ થોડું સમજાવો. આ તન ધરતલ ભૂમિ શું કહેવા માંગે છે? પેલી 4 લાઈન. 38 એક મિનિટ. 38:11. પડઘાનો મતલબ શું? હા, પડઘાનો મતલબ શું? પડઘા એટલે આપણું પડછાયો. પડઘો એટલે જે આગળ બોલેલા ને. હા, ઇકો. હા, ઓકે. બરાબર. હમ એટલે મન કેવું છે? હમ સમુંદર જેવું છે હા, અને એ પડઘા સ્વરૂપ છે, રાઈટ. ઓળખાવ્યું છે. હા આ જ્ઞાનથી, દાદા પાસે સમજણ મળવાથી હા એ પડઘો છે. હા આખું સમંદર જે છે, સમંદર રૂપી મન, હા એ પડઘો છે. હા પછી કીધું તે કથિતમ, હા એટલે એ જે બોલે છે, એ અજ્ઞાન બોલે છે ને, એમ કે ને, તે હા આકાશ સ્વરૂપ છે, વાઇબ્રેશન, ફિઝિકલ નથી ને. હેલો. હા ખબર પડી? હા પડી. હવે શરીર જે ધરેલું છે, એટલે શું કહેવાય, મળેલું છે, હમ તે ભૂમિ છે. હમ હવે આ ત્રણેય જે છે ને, તે બાધા પીડા કરાવે છે, હા અને પાર કરે અંતે આવ્યા બાદ. ઓકે. હમ બાધા પીડા વિનાનો હું શુદ્ધાત્મા છું. હા હા પછી આગળ કીધું, કેવળ જ્ઞાનાકાર શુદ્ધાત્માનો પ્રકાશ. શુદ્ધાત્માનો પ્રકાશ કેવો છે? તે કે જ્ઞાનાકાર એટલે આજે મનની અવસ્થા, વાણીની અવસ્થા, શરીરની અવસ્થા, દેહની અવસ્થા, એ શુદ્ધાત્માના પ્રકાશમાં ઝળકે છે. હમ એટલે પોતાને તેનું જ્ઞાન જ થાય છે. હા પણ આજે જ્ઞાન થતા જે બોલે છે ને, હમ જ્ઞાનમાં જણાવવું એટલે એના ગુણનો પર્યાય છે. આત્માના ગુણનો પર્યાય છે. હમ પર્યાય એટલે ગુણના લીધે, દર્શન ગુણ અને જ્ઞાન ગુણના લીધે આ મન વચન કાયા જે છે, તે જે કુદરતી રીતે ખુલ્લા થાય છે, કુદરતી રીતે ખુલ્લા થાય છે, એટલે વ્યવસ્થિત ખુલ્લા કરે છે, તેને શુદ્ધાત્મા
ના પ્રકાશમાં દેખાય છે, ખાલી એનો જ્ઞાનાકાર થાય છે આ મન વચન કાયની અવસ્થા. હમ ખબર પડી? હા હા દ્રશ્યાકાર અને જ્ઞાનાકાર. હમ દ્રશ્યાકાર જ્યાં સુધી મન વચન કાયા સમજાયા નથી, ઓળખાયા નથી, અનુભવાયા નથી, ત્યાં સુધી હમ શુદ્ધાત્માનો દર્શન પ્રકાશ વપરાય છે, right. દર્શન વપરાય છે. હમ અને જ્યારે એ પાક્કું થઈ જાય કે મન વચન કાયા શું છે સમજાય, હમ તો એ જ મન વચન કાયા પછી જ્ઞેય થઈ જાય. પેલું દ્રશ્ય હતું, જ્ઞેય થઈ જાય એટલે ઓળખાઈ ગયું. ઓળખાઈ ગયું. ઓકે. ઓળખાઈ ગયું, અનુભવમાં આવી ગયું કે મન વચન કાયા પર છે, પરાધીન છે અને પરાધીનતા કરાવનારા છે. હમ હમ અને આ જ્ઞેયોનો જ્ઞાતા, જો આ બુક કેટલું જબરજસ્ત કીધું છે હમ કે શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશમાં એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં હમ આ બધી અવસ્થા દેખાય છે, હા સમજાય છે, હા અનુભવાય છે. હા અને આ જે જ્ઞેયો જે છે એનો જ્ઞાતા હમ આરંપાર ઉજાસ, એટલે આર પાર નીકળી જાય એવો ઉજાસ છે. હમ એને કોઈ બાધા નથી. બાધા નથી એટલે કશું રોકી શકતું નથી કઈ કશું વસ્તુ એને. ખબર પડી? હા પડી. હમ હમ આગળ જઈએ. ખબર પડી? હા પરછાઈ પડદા છે. હમ પડછાયો જે પડે છે ને હા તે એક પ્રકારનું આવરણ છે. આવરણ છે. ઓકે. એ અપ્પાને એટલે આત્માને અડતું નથી. હા હા એટલે આ જયારે એને ખબર પડે, આ સમજાય છે કે મને તો અડતું નથી, ત્યારે હા પોતે નિસંગ થાય છે, હમ પોતે નિર્ભય થાય છે હમ અને આખરે અસંગ થાય છે, હમ સમ પ્રાપ્ત કરે છે. એટલે પરિણામ સ્વરૂપે એ અસંગતાનો સ્વાદ સ્વાદ. અનુભવે છે, Right. મુક્તતાનો સ્વાદ અનુભવે છે. હમ ખ્યાલ આવ્યો? correct. હા આવ્યો. હા. પછી કીધું આ શરીર છે, કર્મ છે, હમ તે સંચિત એટલે જે વિટાઈ ગયેલા છે, હમ ભેગા થયેલા છે, એક્યુમ્યુલેટ થયેલા છે. સંચિતનો મતલબ એક્યુમ્યુલેટેડ કર્મ. હા એ આ પ્રતિષ્ઠિત આત્મા જે કીધું તે હા એના પડઘામાં પોતે હમ મારા માને છે, મમતા. રાઈટ. હમ અને એના લીધે દેહની આસક્તિ હમ અને સ્પંદકને હા એટલે એ સ્પંદન મારા છે કરીને જે થાય છે એમાં રમણતા થાય છે, મારા મનાય છે. હમ અને એટલે એટલા માટે શું કીધું, આ બધી પૂતગલ ક્રિયા છે, હા પણ જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નથી હમ ત્યાં સુધી એ સ્પંદનમાં રમણતા થાય છે. રાઈટ. હવે હું શુદ્ધાત્મા છું, એ જ વ્યક્તક ખુલ્લો થયેલો પરમાત્મા છે. પરમાત્માનું વ્યક્તવ્યપણું, હા એક્સપ્રેશન, હમ એ હું શુદ્ધાત્મા છું આપણને જે મળ્યું તે. હમ જે અવસ્થા છે તે બદલાયા કરે છે. રાઈટ. મન વચન કાયની અવસ્થા. હા એટલે આપણે એને શું કહીએ, હમ વ્યવહાર બદલાયા કરે છે. હા પણ વ્યવહારનું જે તત્વ છે, પૂતગલ તત્વ, તે તેનું તે જ રહી છે. કરેક્ટ. એટલે પેલું કીધું છે ને, રાય માત્ર વદનાગર હા દેખ્યા કેવળ જ્ઞાન. રાઈટ. એટલે પૂતગલમાં કોઈ વધઘટ થતી નથી, હમ અવસ્થા બદલાય છે. હા એ જ્યારે સમજાય, અનુભવાય, ત્યારે હમ પછી પોતે જ્ઞાન સ્વરૂપે જ રહી, એટલે કેવળ જ્ઞાન સ્વરૂપે જ રહી. એટલે કોઈ પણ ક્રિયામાં પછી એમનો હસ્તક્ષેપ, અસર કશું રહેતી નથી. હા અવસ્થા પલટન. સુખદ શાંત સમાધ, એટલે અવસ્થા બદલાય છે અને હમ પોતે સંપૂર્ણ શાંતિમાં, પોતાના સુખમાં, સમાધિ સહિત, એટલે
અંદર કોઈ અસર થતી નથી. હમ ખબર પડી? હા પડી. આખું આપણને સમજાય કે કેવી રીતે આ જ્ઞાન અને આ સમજણ કામ કરે છે. હમ પછી અહીંયા આગળ વધારે સમજણ પાડી, કેવળ આત્મા સિવાય હમ બધું પૂતગલ, હમ અને તે હું છું, આત્મા એટલે તે હું છું, હા એ સિવાય બધું પૂતગલ છે, હમ આવન જાવન વાળું છે. હમ અને એ પૂતગલની આવન જાવનની અવસ્થા ને જોનારો, જોનારો એટલે એને ઓળખનારો, હમ એને સમજનારો, હમ અવિચલ હમ છું. એટલે મારામાં કોઈ ક્રિયા નથી. આ બધું ચંચલતા વાળું છે. રાઈટ. ખબર પડી? પડી. જ્ઞાની પુરુષ, હવે અહીંયા આખરે કીધું જ્ઞાની પુરુષ આપણા છે, હા એટલે દેહધારી પરમાત્મા છે. હમ મોક્ષક એટલે મોક્ષ આપનારા હમ સિદ્ધાત્મા છે, જે સિદ્ધત્વને અનુભવે છે, સિદ્ધ સ્વરૂપ થયેલા છે, હા મોક્ષદાતા પુરુષ છે. હમ એની સામે બીજું શું છે? જગતમાં બીજા બધા સપના છે. હા સપના એટલે પડઘા. પડઘા. અને મહાત્મા એ સપનાને ઉકેલે છે. સંભાવે, નિકાલ કરે હા છે, ઉકેલ્યા કરે છે. રાઈટ Fantastic. રાઈટ. હા હવે એના પરથી આપણને ખબર પડે કે આપણને કઈ ભૂમિકામાં દાદાએ મૂક્યા છે, રાઈટ. અને આપણે કંઈક 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 લપ કર્યા કરે છે. હમ પણ એ કેમ થાય છે? તો કે અધૂરી સમજણના લીધે. હા એટલે આ રીતે સમજણ મેળવતા જઈએ હા તેમ એ સમજણ પ્રાપ્ત થતા હમ બધું અંદર પરિણામ શાંત થતું જાય છે. કરેક્ટ. પછી કોઈ કશું કરી જાય તો તરત ખબર પડે, અમીને હમ કીધું, અમીની જોડે કર્યું, હમ તેમાં ખબર જ પડી છે. હમ કરેક્ટ. ખબર પડી? હા એક પડી. મિનિટ, મારું અહીંયા ફેરફાર થઈ ગયો. હેલો. હલો. હા એટલે પેલું આવે મારું હેડફોન ઉતર્યું હતું, એટલે ખબર નહીં શું થાય. પણ સમજાયું? સમજાયું. એટલે આપણે અત્યારે જે પ્રોસેસમાં છે, પ્રોગ્રેસ આપણું થઈ રહ્યું છે, એમાં આપણે અત્યારે દ્રષ્ટાના જગ્યા પર છે ને આપણે અત્યારે. આપણે દ્રષ્ટા સ્વરૂપે કામ કરીએ છીએ. દ્રષ્ટા સ્વરૂપે પોતાની પુરુષાર્થની ભૂમિકા છે. રાઈટ. હા. હમ કારણ કે દર્શન શક્તિ જે ખુલ્લી થઈ છે, એ હા દર્શન શક્તિના ઉપયોગથી, હા પ્રજ્ઞા શક્તિના ઉપયોગથી, હમણાં એ દર્શન શક્તિ વપરાય છે, અને એના ઉપયોગથી આપણે પૂતગલને ઓળખી રહ્યા છે. ઓળખતા જઈએ છે કે એ પર છે, પર છે. પરાધીન છે, હા અને પરાધીનતા કરાવનારું એવું એ તત્વ છે. હમ તેમાં હું શુદ્ધાત્મા છું. હમ એટલે આખી આ ભૂમિકા આપણી દ્રષ્ટા સ્વરૂપે, પછી અહીંયા બહુ સરસ આવ્યું, કેવળ જ્ઞાનાકાર શુદ્ધાત્મા હા પ્રકાશ. એ આખો એ અનુભવ આખો ખુલ્લો પદ, એટલે પછી આગળ જે કીધું, બધી પડછાયા, બધા પડદા છે, આત્માને કશું અડતું નથી. એટલે એટલે અહીંયા જે આ કીધું ને, આવરણ આ માત્ર છે, હા કર્મો કર્મો માત્ર છે, હા એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એટલે કર્મ બંધ અને કર્મની શું કહેવાય, નિર્જરા, એ હા આત્મા ક્ષેત્રની બહાર છે. કરેક્ટ. પણ જ્યારે નિર્જરા થાય છે, ખાલી થાય છે, ત્યારે પોતાનું અજ્ઞાનતાના કારણે જે અહંકારે કરીને અજ્ઞાનના પ્રભાવથી પોતે હસ્તક્ષેપ કરે છે. હમ એટલે નવો પ્રયોગ થાય છે, અજ્ઞાન પ્રયોગ. હમ એ પ્રયોગમાં નવા કર્મ કારણ સ્વરૂપે બંધાય છે. જે હમ જ્ઞાન મળ્યા પછી હમ આજ્ઞા પૂરતા જ આપણે કરતા રહ્યા, બીજું હા આખું પૂતગલ અને પૂતગલ પરિણામ, એ રાઈટ. પરિણામ સ્વરૂપ રહ્યું, હમ વ્યવસ્થિત ને તાબે ગયું. હમ એટલે
પૂતગલની બાબતમાં જે કંઈ પણ થાય છે અને અસર પણ થાય છે તે આખી અસર આજે આપણને સ્વરૂપ મળેલું છે. હા. 1 મિનિટ, કોણ હે? એક મિનિટ. હા હા. યસ. એટલે આખી આ સમજણથી આ જે વાત આવી ને, બધા પડછાયા છે, મન વચન કાયા હા. પડછાયા સ્વરૂપે જ છે. હા. પડછાયો એટલે મૂળ વસ્તુ નહીં. રાઈટ. કર્મ તો ક્યારે બંધાયેલું? હા. તેનું આજે પરિણામ જ છે. પરિણામ એ જ છે. પરિણામ આત્માને અડતું જ નથી. એટલે કર્મો માત્ર કર્મોની સમગ્ર જાતિથી હું મુક્ત એવો શુદ્ધાત્મા છું. કોઈ કર્મ હમ મને અડતું એ નથી ને નડતું એ નથી. હમ ખાલી આ પડકાર દૂર થઈ જવો જોઈએ સમજણથી. હમ. ખબર પડી? પડી પડી. આ અપે વર્ડ કેમ આપ્યું છે? અપે એટલે એટલે આપણે. અપ્પા કે આપણે નહીં, હા. અપ્પા. અચ્છા. અપ્પા શું? પરમાત્મા. ઓકે ઓકે. આત્મા એ પરમાત્મા. ઓ બરાબર. અને આપણે હવે આ અજાગૃતિનો ભાગ અહીંયા રહ્યો છે ને, પડઘામે મમતા કરીએ છીએ. પડઘામાં મમતા જ છે નહીં. હમ પડઘામાં એમ પડઘાનો જે ભાગ છે જેમાં જે મમતા ઉભી થાય છે ને, એ ડિસ્ચાર્જ અહંકારનું પરિણામ છે, મારાપણું કરાવનારું. કરેક્ટ કરેક્ટ. તેમાં કરેક્ટ. આજે આપણે જાગ્રત રહેવાનું છે. હા. અને એ મારું પરિણામ નથી, હા. આત્માને અડતું નથી. ત્યાં હમ નિશંક થતા, હમ નિશંક થતા આગળના ભૂમિકામાં પોતે જે હમણાં ભય પામે છે ને, સંજોગોના પરિણામથી આમ થઈ જશે, આમ થઈ જશે, કોરોના એવું, પછી કંઈક કંઈક બધું આવે, હમ. કેટલા લોકો બીમાર પડે. ખબર પડી? હા પડી. હમ નિર્ભયતા આવે છે એટલે હમ બિલકુલ અસરમુક્ત થાય છે. નિર્ભય થાય છે, ભય મુક્ત થાય છે. અને હમ. ફાઈનલી અસંગ પદનો અનુભવ કરે છે. હા. ખૂબ સરસ. પણ આપણે આ બધી વાત આજે સમજી શકીએ છીએ, એ બહુ મોટી વાત છે. હમ. સમજાવવું એ બહુ મોટી વાત છે. એ બતાડે છે કે દાદા કીધું ને, કેવળ હા. જ્ઞાનને સ્પર્શ કરીને આવેલા છે. હા. એટલે હવે કેવળ જ્ઞાન તો હાર તોરા લઈને આવશે. આ હા. જેટલી હમણાં જે લાગી પડેલી બધી ફાઇલો છે ને, તે વિશેષ કરીને ઘરની, હા. એનો સંભાળ નિકાલ કરો બસ. રાઈટ. સાચું હમ. ખોટું બાજુ પર મૂકીને હા. જે તે રસ્તે ઉકેલ લાવો. હા. રાઈટ. બરાબર? એટલે આપણે જ્યાં નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જે હવે 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 એવું લાગે છે કે આપણે એ સ્વરૂપ જ થઈ જશું બધા, જે એ સ્વરૂપ છીએ, પણ એ સ્વરૂપ એનો અનુભવ થશે. અનુભવ થશે. હા. હમ. આજે એટલે હા. આજે બધા પૂતગલ પરિણામની અસરો થાય છે. હા. હમ. એ સમજવાનું છે. હા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન? વિજયભાઈ, દીપકભાઈ, બોલો. દીપકભાઈ બોલો. હા હા, જય સચિદાનંદ. જય એક જ સચિદાનંદ. મિનિટ, હા, એક જ મિનિટ, એક જ મિનિટ. બોલો.
હા જય સચિદાન. જય સચ્ચિદાન. બોલો બોલો. અવાજ નથી આવતો તમારો. બોલો છો કે દીપકભાઈ? સંભળાતું નથી. બરાબર. એક મિનિટ. હા જય સચિદાન. જય સચ્ચિદાન. બોલો બોલો. સચિદાનંદ. હા હા. છે ને. તમારો અવાજ કપાય છે. હેલો. સંભળાય? તમે વિડીયો બંધ કરું છું. બોલો હવે. બોલો. આવતીકાલે હા મોટેથી બોલજો. નજીક આવીને મોટેથી બોલો. હા એક મિનિટ ચાલુ દીપકભાઈ રાખજો. હા બોલો હવે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. બોલો. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હલો જય સચ્ચિદાન. હલો. સંભળાય છે. બોલો. I found a few places near Jai Sachidanand Mobile Store, E1 Half Park 140 Feet Road, Chankya Palace, Oppo C1, Janak. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાન. સચ્ચિદાનંદ. બોલો. સંભળાય છે? હા હા આવતીકાલે કેલનપુરમાં. સંભળાય છે? બોલો નથી બોલો સંભળાતું. બોલો. હા કેલનપુરમાં જે છે ને એટલે આ હા કાલે આવતીકાલે એટેન્ડ કરવાનો છે આખો.